નમસ્કાર મિત્રો ફરી એક વખત પોરબંદર ચર્ચામાં આવ્યું છે, મોઢવાડા ગામ ચર્ચામાં આવ્યું છે, ત્યાંની રાજનીતિ ચર્ચામાં આવી છે। હિતેશભાઈ મોઢવાડિયા આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી મોઢવાડા ગામના આગેવાન, તેમના પર ફરિયાદ દાખલ થઈ છે। તેઓ તોડબાજી કરે છે, ધાકધમકી આપી પૈસા પડાવે છે, ટાટિયા તોડી નાખવાનું કહે છે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। શું છે માહિતી, શું છે મામલો, વિસ્તારથી વાત કરું તો એસપી કન્સ્ટ્રક્શન રસ્તા બનાવવાનું કામ કરે છે। ટેન્ડર મૂક્યું હતું, પાસ થયું અને તેઓ મોઢવાડાથી અલગ અલગ રસ્તા બનાવી રહ્યા હતા। આ વચ્ચે તેમના પર 2 ફોન આવે છે અને કહેવામાં આવે છે કે નિયમો અનુસાર રસ્તા બનાવજો અને અલગ અલગ વાતો કરવામાં આવે છે। અંતે કાળુભાઈ ઓડેદરા તેમના સાથી તેમને મળવામાં આવે છે અને કહેવામાં આવે છે કે મોઢવાડા ગામમાં કામ કરવું હોય તો મળવું પડશે, સમજવું પડશે। એટલે કે આડકતરી રીતે રૂપિયાની માંગ કરવામાં આવે છે, એફઆઈઆરમાં લખ્યું છે। અને જે બાદ રૂપિયા ન આપવામાં આવતા સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવામાં આવે છે, પોતે હાથે જ રસ્તો તોડવામાં આવે છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી બદનામ કરવામાં આવે છે। ત્યારબાદ ફરિયાદ દાખલ કરવામાં આવે છે। 308(4), 308(6), 351(3) મુજબ બીએનએસની ધારા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પરંતુ આમાં સૌથી મહત્વની બાબત એ છે કે આ હિતેશભાઈ મોઢવાડિયા એ જ છે કે જેમના પત્ની મોઢવાડા ગામમાં જીતીને આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ સામે આવ્યું, મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના ગામમાં ભારતીય જનતા પાર્ટી ન જીતી શકી। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના ગામમાં જીત્યું કોણ? આમ આદમી પાર્ટીના હિતેશભાઈ મોઢવાડિયાના પત્ની શાંતિબેન મોઢવાડિયા। અને તેના થોડા મહિના પછી એ સમાચાર સામે આવે છે કે એમના પત્ની આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે। આપણે ત્યાં સરપંચ પતિનો જમાનો છે, તો હવે તાલુકા જિલ્લા પંચાયતમાં પણ જીતે એ પ્રકારે એમનો પણ જમાનો ચાલતો હોય છે। પરંતુ આ સમાચાર ઘણું કહી જાય છે। કોઈ નવી પાર્ટીએ કોઈ નવા જિલ્લામાં નામ કમાવવું હોય, મત જોતા હોય તો ખૂબ સારું કામ કરવું પડે। તમે વિરોધ કરો છો, તમે વાસ્તવિકતા બતાવો છો, પરંતુ તેમાં જો તોડબાજી હોય, ધાક ધમકી હોય તો એ ક્યારે પણ ચલાવી ન લેવાય। જોઈએ આવનાર દિવસમાં શું થાય છે। આમ આદમી પાર્ટી આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને એક વર્ગ એ પણ કહે છે કે સરકારની સામે પડો, સત્તા સામે શાણપણ નકામું। તમે આ બધું કરો તો પછી તમારે તૈયારી રાખવાની, કેસની પણ અને પોલીસ સ્ટેશન જવાની પણ, જેલ જવાની પણ। પરંતુ એફઆઈઆર દાખલ થઈ છે। ફરિયાદી નથુભાઈ બોખીરિયા, જેની એસપી કન્સ્ટ્રક્શન હતી, તેમણે સમગ્ર માહિતી લખાવી છે, એટલે તમારી વચ્ચે મૂકવા સમાચાર બને છે। આપનો અભિપ્રાય લખજો કોમેન્ટ બોક્સમાં, શું વિચારો છો? ધન્યવાદ।